અમદાવાદના મણિનગર વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજની સર્વેની કામગીરી શરૂ થતાં જ સ્થાનિક રહીશો અને વેપારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। આ સૂચિત બ્રિજને કારણે અંદાજે 350થી વધુ રહેણાંક અને વ્યાવસાયિક એકમો કપાતમાં જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના પગલે સ્થાનિકોએ બ્રિજની જરૂરિયાત સામે સવાલ ઉઠાવતા ઠેર ઠેર વિરોધના બેનરો લગાવ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અસરગ્રસ્તોને નોટિસ ફટકારીને વાંધા સૂચનો રજૂ કરવા માટે 1 મહિનાની મુદ્દત આપવામાં આવી છે, પરંતુ સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે આ બ્રિજ બનાવવો એટલો જરૂર નથી જેથી સ્થાનિકો અને વેપારીઓ ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે। બુલેટનો અહીંયા ઉપર સ્લેબ ભર્યો ત્યારે તમે છાપામાં આપ્યું હતું કે ક્રોસિંગ બંધ કરવામાં આવશે, લોકોએ આજુબાજુના 4 રસ્તા વહીકલ તમે યુઝ કરી શકો છો, બરોબર। ત્યારે 1 મહિનો તો કે પણ 3 મહિના જેવું બંધ રહ્યું હતું આશરે। કોઈ દિવસ અહીંયા કેઓસ થયો નથી, કોઈ દિવસ અહીંયા ટ્રાફિક થયો નથી, બરોબર। આટલી બધી દુકાનો તોડશે, આપણને ઉપરથી કહેવામાં આવે છે કે આત્મનિર્ભર ભરો। આ રોજિંદા રોજ કેટલી તમે જુઓ પાછી કેટલી દુકાનો છે, રોજ ખાય છે, રોજનું રોજ કમાઈને ખાવા પીવાવાળા છે, એ લોકોની વ્હીકલ સુવિધાઓ શું, એ લોકોનું નેક્સ્ટ ઓપ્શન શું, કેટલા બધા લોકો અહીંયા તમે અફેક્ટ થશે।